સૌથી પહેલા તો બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોને. પરમ દિવસે તમારું પહેલું પેપર છે પ્રી બોર્ડનું ગુજરાતીનું. તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. 4 માર્ક્સના જોડકા તમે જોઈ શકો છો. આની હું તમને પીડીએફ પણ આપી દઈશ સોલ્યુશન વાળી. તો વિડીયોને અંત સુધી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો 4 જોડકા છે. એના પછી 4 વિકલ્પો પૂછાશે કે અંકિતના હાથમાં ખાલી જગ્યા ગન હતી, બરાબર. તમે એક વખત ચેપ્ટર વાંચેલું હશે તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. એના પછી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો? બાવાના બેય બગડ્યા એમ કારુ શા માટે કહે છે? એના પછી નીનાબહેન અને સંજયને અંકિતાની ચિંતા કેમ નથી? લેખકના પિતા શાનો ધંધો કરતા હતા? કૃષ્ણ જન્મનું પર્વ ક્યારે પૂરું થયું? નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય જણાવો. જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં લખો. પુત્રી ખોયાની માતા પિતાની વેદનાને તમારા શબ્દોમાં આલેખો. એના પછી વિભાગ બી, એમાં પણ વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનું આવશે. અનુક્રમણિકા તમે કરી દેજો. એના પછી અહીંયા તમે જોઈ શકો છો 4 ખાલી જગ્યા. એમાં પણ તમને ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો. તમારે ખાલી સાચો પસંદ કરવાનો છે. પછી એક વાક્યના કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? ઈશ્વરે કવિ પર શી કૃપા કરી? ગંગા સતી કોને નમવાની વાત કરે છે? કીડીએ ચાલતા કવિ શાનો અનુભવ કરી રહ્યા છે? નાયિકાએ નણંદ અને નણદોઈને શું કહીને નવાજ્યા છે? અને મુદ્દાસરમાં 3માંથી 2 લખવાના. ચાંદલ્ય લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો. સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં. અને નરસિંહ મહેતાએ વૈષ્ણવ જનના કયા લક્ષણો જણાવ્યા છે? આટલું છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ એ અને વિભાગ બી કરી દેજો. 40 માર્ક્સ એનામાંથી પૂછાશે. એના પછી વિભાગ સી વ્યાકરણ છે વિદ્યાર્થી મિત્રો. સમાસ, અલંકાર અને એ બધી વસ્તુ, સમાનાર્થી, વિરોધી, કહેવત, શબ્દ સમૂહ, કર્મણી, આનું પણ તમને સોલ્યુશન મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. અર્થ વિસ્તારિક પૂછાશે 4 માર્ક્સનું. 2 પૂછાશે, 2માંથી 1 લખવાનો. રક્તદાન શિબિરનો અહેવાલ છે અને ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષિપ્તીકરણ, એનું પણ સોલ્યુશન તમને મળશે. એક શીર્ષક લખવાનું છે અને 3 નિબંધમાંથી 1 નિબંધ લખવાનો. 8 માર્ક્સનો દોઢ પત્તું લખી દેવાનું. 250 શબ્દોમાં લખવાનો હોય છે. અને તમે અહેવાલ લખી દેજો વિદ્યાર્થી મિત્રો. 1 પેજમાં 100 શબ્દોમાં લખવાનો. આજની સમસ્યા ભ્રૂણ હત્યા, રામ મંદિર વિશે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. તો આ છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિભાગ એ અને વિભાગ બી કરી દેજો. અને સ્ક્રીન ઉપર મેં તમને પહેલાં પણ કીધું હતું, આ વિડીયો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો જોઈ લેશો તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવવાના ચાન્સીસ છે. તમારી આશા જેટલી હશે એના કરતાં પણ સારા માર્ક્સ આવશે. બીજા બધા વિડીયો પણ તમને મળશે. તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ દરેકના વિડીયો અપલોડ કરીશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. ખૂબ જ સારું પેપર જશે, ટેન્શન ના લેતા વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.